ભાઈઓ અને બહેનો, ડૉક્ટર વાયસી ઝાલા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આજે આપને એક મૂંઝવતો પ્રશ્ન, ગળ્યા અને લાલચોળ તરબૂચ કેવી રીતે ખરીદવા, તે પ્રશ્નના ઉકેલ માટે આ વિડીયો પૂરેપૂરે જોશો. ગળ્યા અને લાલ તરબૂચ ખરીદવાની 7 સચોટ રીત. હાઉ ટુ પીક એ પરફેક્ટ વોટરમેલન. તો આ વિડીયોની અંદર એને જોઈને, એની દરેક રીતોને જોઈને આપ તરબૂચ ખરીદશો તો કદી પણ છેતરાશો નહીં. નમસ્કાર મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જો ઠંડુ અને ગળ્યું તરબૂચ મળી જાય તો દિવસ સુધરી જાય છે. પણ સાચું કહીજો, જ્યારે પણ તમે માર્કેટમાં તરબૂચ લેવા જાઓ છો ત્યારે મનમાં એક મૂંઝવણ હોય છે ને, કે આ તરબૂચ અંદરથી લાલ નીકળશે કે નહીં, ગળ્યું હશે કે નહીં. બહારથી તો બધા જ તરબૂચ લીલા અને સરખા દેખાય છે, પણ અંદરની વાત કંઈક અલગ હોય છે. તો આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ એવી 7 સિક્રેટ ટિપ્સ, જેનાથી તમે દરેક વખતે એકદમ ગળ્યું અને લાલચોળ તરબૂચ જ ઘરે લાવશો. તો વિડીયો છેલ્લે સુધી જોજો. સૌથી પહેલી ટીપ છે, તરબૂચ ઉપર પીળા ડાઘ જોવા. મોટાભાગના લોકો શું કરે છે, એકદમ લીલુંછમ અને ચમકતું તરબૂચ ખરીદે છે, એમ વિચારીને કે તે તાજું હશે. પણ આ ભૂલ છે. તમે જ્યારે પણ તરબૂચ જુઓ ત્યારે તેના પરનો આ ડાઘ જુઓ. જો આ ડાઘ સફેદ હોય તો એનો અર્થ છે કે તે હજુ કાચું છે. પણ જો આ ડાઘ ઘેરો પીળો કે કેસરી જેવો ક્રીમી યલો હોય તો સમજવું કે આ તરબૂચ વેલા પર પૂરેપૂરું પાક્યું છે અને તે ગળ્યું હશે. હવે બીજી ટીપ, જે આપણા વડીલો પણ વાપરતા હતા. ટકોરો મારીને અવાજ સાંભળવું. તરબૂચને હાથમાં પકડો અને હળવેથી ટકોરો મારો. જો અવાજ ઢક ઢક જેવો ભારે અથવા હોલો સાઉન્ડ આવે તો સમજવું કે તરબૂચ પાણીથી ભરપૂર અને પાકેલું છે. પણ જો અવાજ એકદમ બેસી ગયેલો કે તીણો આવે તો સમજી લેવું કે તરબૂચ કાચું છે અથવા અંદરથી સુકાઈ ગયું છે. ત્રીજી ટીપ છે, તરબૂચનું વજન તપાસો. જ્યારે પણ 2 સરખા કદના તરબૂચ તમારી સામે હોય ત્યારે તેને ઉંચકીને જુઓ. જે તરબૂચ કદના પ્રમાણમાં વધારે વજનદાર લાગે તે જ ખરીદવું. વજનદાર તરબૂચનો અર્થ છે કે તેમાં જ્યુસ અને ગળપણ ભરપૂર છે. હલકું તરબૂચ અંદરથી લુક્કું હોઈ શકે છે. ટીપ નંબર 4 છે, તરબૂચનો આકાર જુઓ. શું તમે જાણો છો કે તરબૂચમાં પણ મેલ અને ફિમેલ, નર અને માદા હોય છે? જે તરબૂચ લાંબા હોય છે તે સામાન્ય રીતે પાણીવાળા હોય છે, પણ જે ગોળ અથવા અંડાકાર ઓવલ હોય છે તે વધારે મીઠા હોય છે. એટલે જો તમારે ગળપણ જોઈતું હોય તો હંમેશા અંડાકાર કે ગોળ તરબૂચની પસંદગી કરો. ટીપ નંબર 5 છે, કેમિકલ કે ઇન્જેક્શનની તપાસ, ધ વોટર ટેસ્ટ. આજકાલ તરબૂચને જલ્દી પકવવા અને લાલ કરવા માટે ઇન્જેક્શનનો વપરાશ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. જો તમને શંકા હોય તો ઘરે જઈને અથવા દુકાનદાર પાસે એક નાનો ટુકડો કરાવી તેને પાણીમાં નાખો. જો પાણીનો રંગ તરત જ ગુલાબી કે લાલ થઈ જાય તો સમજવું કે તેમાં આર્ટિફિશિયલ રંગ ભેળવવામાં આવ્યો છે. કુદરતી રીતે પાકેલા તરબૂચનો રંગ પાણીમાં તરત નથી ઓગળતો. છઠ્ઠી મહત્વની ટીપ, તરબૂચની સપાટી પર કોઈ પણ જગ્યાએ નાના છેદ, હોલ્સ ન હોવા જોઈએ. ઘણીવાર હાર્મોનલ ઇન્જેક્શન આપવા માટે સોયનો ઉપયોગ થાય છે, જેના નિશાન રહી જાય છે. આવું તરબૂચ
ક્યારેય ન ખરીદવું, કારણ કે તે કેમિકલ યુક્ત હોઈ શકે છે. અને છેલ્લે 7મી ટીપ, જ્યારે તમે તરબૂચ કાપો અને વચ્ચેથી આવો ખાલી ભાગ ક્રેક દેખાય તો ડરવાની જરૂર નથી. ઘણા લોકો માને છે કે આ ખરાબ થઈ ગયું છે, પણ હકીકતમાં જેને હોલો હાર્ટ કહેવાય છે તેવા તરબૂચ અતિશય ગળ્યા હોય છે. આ કુદરતી પ્રક્રિયા છે અને તે ખાવામાં એકદમ સેફ અને ટેસ્ટી હોય છે. તો મિત્રો, હવે જ્યારે પણ તમે માર્કેટમાં જાઓ ત્યારે આ 7 ટિપ્સ જરૂર યાદ રાખજો. પીળો ડાઘ, વજન, અવાજ અને આકાર, આ 4 વસ્તુ તપાસશો તો ક્યારેય છેતરાશો નહીં. તમને આ માહિતી કેવી લાગી? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આ વિડીયો તમારા ફેમિલી અને મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ સારા તરબૂચની ઓળખ કરી શકે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવો, જેથી આવા જ ઉપયોગી વિડીયો તમને મળતા રહે. ગરમીમાં ઠંડા રહો, સ્વસ્થ રહો. આવજો. થેન્ક યુ.